અમદાવાદમાં હવે સ્કૂલોમાં પણ લાંચની માંગ. ગુજરાતમાં લાંચા અધિકારીઓના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં તાજેતરમાં નગરપાલિકાના સીએ 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. હવે અમદાવાદમાં સ્કૂલમાં વિદ્યાર્થીની સરકારે પાસ કરેલી શિષ્યવૃત્તિ આપવા માટે 12,000ની લાંચ માંગનાર ક્લાર્ક અને પ્યુન એસીબીના સકંજામાં આવી ગયા છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના નરોડામાં આવેલી ઉમા શિક્ષણ તીર્થ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અનુસૂચિત જાતિની વિદ્યાર્થીની અભ્યાસ કરે છે, સાથે તે જીની પણ તૈયારી કરે છે. સરકાર દ્વારા વિદ્યાર્થીને 32,300 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવી હતી. આ માટે સ્કૂલના ક્લાર્ક નિકેત પટેલ અને તથા પ્યુન શિવાજી ઠાકોર ડોક્યુમેન્ટ સબમિટ કરવાની પ્રક્રિયા કરી રહ્યા હતા. જ્યારે વિદ્યાર્થીના ખાતામાં સ્કોલરશિપના પૈસા આવ્યા તો તેમણે 12,000 રૂપિયાની માંગણી કરી હતી, જેથી વિદ્યાર્થીને તેના પિતાએ એસીબીને જાણ કરતાં છટનું ગોઠવવામાં આવ્યું હતું અને પ્યુનને અને ક્લાર્કને ઝડપી પાડવામાં આવ્યા હતા. એસીબીને પૈસાની માંગણી કરતું રેકોર્ડિંગ પણ મળ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.